બાપા છે ને જોડિયું માંગવામાં બધાની સેવા સેવા ને સેવા કાંઈ પણ એક હરિભગત આયા સરોતરના ત્યાં ગયા આપણે ગોંડલ બાપાને કે 5 કિલો મગજ શીખી દીધું મારે 85 કરવા જાય સંસ્થાન કામી નહીં એ બાપાએ 3 વાગે ઉઠીને શેકી આવ્યો ચોખા કિલો મંદિરના પૈસે ખાંડ ઘી બધું આપણું લોટ લઈને આવતા થઈ ગયા રિક્વેનો લખાયો ઓકે બાપા મગજ આપણો લઈ ગયા સ્વામી કે ખાશે ને તો ગુણ તો આવશે આપણો અભાવ થયો એટલે આપણી સેવા થઈ યોગી બાપાને કેળે દુખતું અને એક હરગોવિંદભાઈ હતા ને એ માલિશ કરતા કેળે નીલગીરી તેલ કરતી એમાં ગોવિંદભાઈ કડિયા રાજુલાને આવેલા એ રૂમમાં બેઠેલા કે તમે રોજ સેવા કરો ત્યારે મને કરવા દો ને માલિશ કરવાની કંઈક આવો કરો હવે એના હાથ છે ને સિમેન્ટ કોન્ક્રીટ વાળા હોય ને પેલા વાઢિયા પડી બરસડ થઈ ગયા હોય ખમણી હોય ને આટલું ઘરમાં લેવા અને વોટર વાળા મંડી પડે હમણાં પટાડી દો એવો જોર કરવા મળે ને બાપાને સ્ક્રીન તો હાવ કોમળ અને જોઈ નીકળી છોલાઈ ગઈ અરે બાપા મારે સેવા કરી છે ને આ શું થયું બાપા કે તમે ભાવથી સેવા કરી હું તમારી પર રાજી છું જો આશીર્વાદ એક શબ્દ બોલે છે કે આ કરતા થઈને કરવા દીધી આમ તેમ કશું જ નહીં મોટા પુરુષ છે ને નડિયાદની અંદર જલેબીનો આથો નાખ્યો છે કેટલા માણસનો 2,500 પ્રમુખ સ્વામી ત્યાં હતા આપણે યોગી તિલક સ્વામી છે હ્યુસ્ટનમાં એ ભંડારી હતા અને ત્યાગનો સ્વામી પણ નડિયાદ જ હતા હવે સ્વયંસેવકો સેવા કરવા આવ્યા પ્રોગ્રામ બધા વાસણ ઉડી ગયા બધું સાફ થયું અને આ તપેલું આથાનું ત્યાં મૂક્યું કે ઢાંકણું ખોલી જોયું તો આથો થોડો ગંધાય છે અને શ્રીરાંજન શેકાઈ નું જાય એટલે તેને આથો નાખે 2 દાડા આ અઠવાડો કોની તપેલામાં ભર્યો છે ગટરમાં ઢોળી તપેલું ઉઠી મૂકી દીધું 2,500 માણસ આ સેવા પી નથી પ્રમુખ સ્વામીને વાત કરી ત્યાગલો સ્વામી કે બાપા કાંઈ જલેબી આપવાની છે આવું થયું બાપાએ પૂછ્યું નહીં કોણ છે બાપા જે ખાઈને ગટરમાં જવાનું હતું એક દાડો જવું થતું એક શબ્દ બોલ્યા નહીં પ્રમુખ સ્વામી એક સૂત્ર આપ્યું છે આપણે બધાને કે બીજાની ભૂલ થાય ને તો માફ કરજો ને આપણી ભૂલ થાય તો માફી માંગી લેવી અત્યાર સુધી તમે ઘરમાં કેટલી ભૂલો દેખાડી છે આપણે ભગવાનજી આપણી ભૂલ નથી દેખાડી જ બતાવી પણ એક ભૂલ સ્વીકારી ત્યારે માફી માંગી સોરી મારી ભૂલ છે સ્વામી કે જબ હોત હરી કૃપા તબ સુજત અપના દો સેવામાં ભૂલો થાય આપણે કંઈક નાની મોટી ભૂલો બની જાય પોતાથી દૂર ઢોળાય ને તો હું કે અહીં મૂકો ભાઈ ઢોળાય ને અહીં મુકાતું હશે અને બીજા ઢોળાય શું કે ધ્યાન રાખવું જોઈએ તમારે માણસને બુદ્ધિ ભૂલને ઢાંકમાં વાપરે સુધારવા નહીં યોગી મહારાજ કે મને કોઈ કઈ ગમી મારી ભૂલ દેખાડે રાજી થઈ જાય હવે આપણી ભૂલ દેખાડે તેની ત્રણ દેખાડી દઈએ આપણે કંઈક નહીં 8મા ભાગમાં લખ્યું છે બાપાના કે ગરીબ ભગત પ્રમુખ સ્વામીને શું કે તમારે ગાડીનું પૂજન કરવા આવજો ઘરે ગાડી લઈને મંદિર આવવું નહીં મારે ઘરે આવો એટલો ટાઈટ પ્રોગ્રામ બાપાનો પધરામણી નાસ્તો બીજેના બધા ટાઈમ આપ્યા ત્યાં તો ટાઈમ ટુ ટાઈમ હોય એ સ્વામી કે આવ્યું છે બાપા ગયા તો ગાડી આવી ગઈ એને છોકરાને ફોન કરે ફોન ઉપાડે નહીં છોકરો ગાડી છોડાવવા ગયેલો તો હવે પછી બોલાવવા જોઈએ બાપા અડધો કલાક બેઠા 1.5 કલાક બેઠા 1 કલાક બેઠા પછી ગાડી આવી નહીં ભાઈ કે તમે જાઓ ગાડી તો આવી નહીં છોકરો લઈ બાપા કે વાંધો નહીં ફરી ગાડી આવે ને કહેજો પછી આવી જશું આ પ્રમુખ સ્વામી આપણે કરીએ કેવું સ્વામીના ગુણ છે ને એ શતાબ્દી ઉજવાણી ને બાપાને નથી ઉજવાણી બાપાના સદગુણોની ઉજવાણી સદગુણ સાગર પ્રમુખ સ્વામી યશ વધાર્યો દુનિયામાં બાપાના કેટલા અનુભવ આપણે કેટલું બધું ભવિષ્ય આપણું જોઈ શકે સોની પારકા દોષને દાટેથી જીવના રૂડા માટે આ તો વચ્ચે એક પ્રસંગ કહું કે ઘરે પધરામણી કરતા હું બાપા જતો હતો 79 સાલમાં તે બાપા પેલા ગાડીઓ નાખી દીધી વોશિંગને અને ખુરશી સોફા તો નહોતા પેલા એમાં બહેનો એ સોસાયટીના બધા આવી ગયા ત્યાં દર્શન કરવા બાપાના એ ઘરમાં એક ભાઈ એકલા પુરુષ ભાઈ અમે સત્સંગી આપણા એ ખેલો લઈને પધરામણી ભેગા થાય બીજું કોઈ ઘરમાં પતિ પત્ની બે હવે બહેરા બધા ઘરમાં એટલા બધા હતા ને અને બાણું ખુલ્લું કે બાપા જાય ને પછી આપણે દર્શન પાછળથી કરી દેવા એમાં બધા વાતો કરે કોઈ મેં કીધું નાની છોકરી કોઈ દોડી બહાર આવી જશે કે આટલું હજવી જશે તો સ્વામીને અપવા પડશે એટલે મેં બહારથી આગળ બની ગયો એટલે આપણે બીક ન લાગે અને એમ નીકળી ગયા ને બાણું ખોલું ખુલી ગયા એ ભાઈ આગળ આલે ખેલો લઈને ઘરમાં કોઈ નહીં બહાર કરશે તમે પધરામણી કરી મારા મનમાં વિચાર બોલો આગળ ખોલવા ભૂલી ગયા હીરા 15-20 સ્વામી પાછા વળે મારો હાથ પકડો એ જ જોઈએ છે
મને કે બેનનો બહુ વિચાર ન કરવા ખખડાશે બોલશે કોઈ નહીં ઘરે જો જાણી ગયા ને મનનું. અને એટલી બધી બહેનો વાતો કરતા હતા ને આપણે એટલે મને શું કે આવું કંઈક આપણે થાય, કારણ કે બહેનોને ભગવાને બે આશીર્વાદ આપ્યા. મેં પણ ખૂટે ને ઘણું ભેગું અરે ગોષ્ઠી કરે ભગવાન, એવું નહીં જગત વાતો કરે. પણ સ્વામી બાપા છે ને, અમે એકવાર જમવા બેઠા ને આવી રોટલી એવી આવી કડોજીમાં ભદ્રેશ સ્વામી જોડમાં છે ને નિર્દોષ યોગી સ્વામી એના ઘરે રોટ તો બીજા લાયા છે, જબલામ લાયેલા કઈ પસરી ગઈ રોટ. મારા રોટની રોટલી બાપાને સંતોષ મળજો. મહાન સ્વામી, ત્યાગર સ્વામી, ડોક્ટર સ્વામી, 3 સંતો 30 સંતો અમે. અને રોટલી એવી વાયસર થઈ જગ્યા મળે નહીં ને બાપા કે મારા ગોઠણ ઉપર ગોઠણ ચડાઈને બેસી જાવ તમે, તો પાટલો બેસી ગયો અને બેસી ગયો. રોટલી ખૂટે જ નહીં એવી આવું લાંબી થાય છે. મારા મનમાં જો કે બાપાને ગરમ ગરમ ફૂલતા છે ને આપણા ભાગમાં વિચારો રોટલી છે. હજી મનમાં વિચારો સાંભળી જાય સ્વામી એનામાંથી મારા મૂકી દીધે હરખું છે આપણું, કારણ કે સંકલ્પ કરતા જ નહીં. પછી ગરમ ગરમ દાળ આવી, બાપા કે 2 ડોળે આને નાખો, 1 ડોળો મને નાખો, અને ઘડી ધોઈને બોલો, ગરમ દાળમાં બુડાટી નાખો, ઢીલી પડે ને પછી તૂટશે. પછી સ્વામી છે ને કોઈ હરિભગત નું કોણ રોટ લાવ્યા મોણ નાખ્યું નહીં ધ્યાન રાખવું, કોઈ દાડો પોતાના શરીર માટે બોલ્યા નથી. એને બસ એક જ બસ ઓગળી ગયા સંસ્થા માટે રાતો રાખે છે. કેટલી પ્રવૃત્તિ બાપાએ કરી છે. ગામડામાં ફરે આપણે જોઈએ બાપા આખી જિંદગી ગામડે જ ફર્યા છે. બાંધકામ જોવો તો આપણે થાય કે બાપા આખી જગ્યા મંદિરો જ બાંધ્યા છે. આ પૃથ્વી પર કોઈ 1200 મંદિર બાંધ્યા નથી એક વ્યક્તિ હજી જન્મી ત્યારથી. કોઈ એક ગોળીમાં કાંઈ મળે નહીં. અને વિદેશોમાં મંદિર બાંધવા બાપા એટલા બધા રાજી થઈ ગયા હતા. અક્ષરધામ બંધાણું ઈશ્વર સ્વામીને આપણે શ્રેષ્ઠામાં દર્શન કરી બાપા ઉભા છે ને એવા ભેટી પડ્યા ને એટલો વાલ કર્યો ને રાજી થઈ ગયા. બાપા એકવાર બોલ્યા મારી કરતા ઈશ્વર સ્વામીને બાંધકામનું વધારે જ્ઞાન છે, એ પરફેક્ટ કામ કરે એવું બાપા બોલ્યા. બાપા દરેક સંતોનો મહિમા અતિશય મહિમા, કોઈના માટે કાંઈ નહીં બસ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ છે ને એની સેવાઓ હરિભક્તોને બધી ટાઈપની ભાથા આપી દીધા, પથારીઓ આપી દીધી છે, એના માટે બધું જ કર્યું છે. પથરામણી છે મઢીથી બાપા આણંદ આવ્યા એક વરદાન આશીર્વાદ આપતા. કેટલો ભીડો વેઠો છે. અમુક સેવા દેખાય અમુક તો દેખાય નહીં, પણ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીને બાપા એકવાર યોગી બાપા છે આ રાયણનું ઝાડ છે ને ગોંડલમાં કઈ પાંદડું પડવું ન જોઈએ, બધા વીણી લેવાનું. ઉનાળો હોય ને અવડું મોટું ઝાડ છે ને મંદિરની અડીને પગથિયે આપી દે શિલામાં લેખમાં. હવે માણસો વીણી જાય પાછળ જો તો 2 પાંદડા પડી ગયા, નાના પાંદડા રાયણ હાન સુધી વીણ્યા. તો બાપા કીધું એકે પડેલું ન હોય, પાંદડા પડ્યા જ કરે. આપણે કંટાળો આવે કે પછી 2 કલાક પછી વીણી આવતી પાછા ભેગા છે. સ્વામી એટલા શ્રદ્ધાવાળા મહાન સ્વામી, ડોક્ટર સ્વામી, બધા પુરુષોની સેવા આપણે ખબર ના પડે. વર્ષો સુધી આપણા વિવેક સાગર સ્વામી બહુ વાસણો ઉડક્યા, એટલો ભીડો વેઠો છે ને આપણે અત્યારે દેખાય એ પુરુષો ઓગળી. આપણી સંસ્થામાં આવા સદગુરુ મળ્યા ને એ આપણા ભાગ્ય છે કે દુનિયામાં આવા પુરુષ મળે. આ બધા સાધુ બેઠા છે. આ બધા સાધુઓને કોઈ પરિવાર નથી, મા બાપ નથી, કોઈ મોજશોખ નથી. અમારે ચા નહીં, કોફી નહીં, કોઈ પીણા એવા નહીં, કોઈ ટૂર મારવાની નહીં. ગેટ બહાર જ નીકળાય નહીં, ખાલી દરવાજા સુધી આવીને 5 જણા દોડે. સ્વામી કોઈનું કામ છે કેમ બહાર કઈ કરવાનું જ નહીં. તમે તો લગ્નમાં જાઓ, ટૂર મારી આવો, કંઈક લઠ્ઠો પડ્યો તમારે હાળા નહીં કહો, હાઢું નહીં કહો, તમારે પત્ની નહીં કહો, અમારે કોને કહેવા દઉં? મોહન સ્વામી રૂમમાં નહીં કહેવા. અને કંઈક કોઈક આપણી પર આક્ષેપ નાખે, કંઈક પ્રશ્ન થયો તમારે કહેવાનું કંઈક શું કે એટલી બધી કથા કરો તમને એવું થાય છે વધારે હળગાડો કે હવે નથી ખવાય નહીં કોઈ નહીં. અમે ભગવાન આધારે જીવે બધા સંતો આપણે. મેં બાપાને કીધું તમારા શરણોમાં 68 દિવસ હોય કે ન હોય? બાપા કે હોય ને કેમ ન હોય? તો મેં કીધું અમારા નાના સંતોના શરણોમાં 68 ન હોય પણ 2-5 તો હોય નથી. બાપા કે પૂરેપૂરા હોય છે, ઓછા શું કામ હોય છે? અને સ્વામી બધે સંતોને પણ બાપાએ દંડવટ કર્યા. ઈશ્વર સ્વામી, મહાન સ્વામી, પ્રમુખ સ્વામી મેં નજરે જોયા બોચા તમે ઈચ્છા. તો આવા પુરુષો આપણને મળ્યા છે, બધા આવા સંતો. ઉખડિયાના છોકરાને ગાંઠિયાનો મહિમાનો હોય બાપા રોજ ફાફડા પેડા જ કરતા હોય. આપણે કોક વાર મળે આ સંતો રોજ ભટકાય ને આમ એટલે આમને લાગે કે સંતો છે. બધા સાધુઓ ભગવાનને ખોળે બેસી ગયા છે, જિંદગી આપી દીધી છે પોતાની સમગ્ર જીવન. પગાર નથી કોઈનો, પરિવાર નથી. અમારા ગામમાં જવાય નહીં, ઘરે ફોન ન થાય, મા બાપા આવ્યા તોય નહીં બોલવાનું. તારીખ 24 માર્ચનો દિવસ ભાગવતના જ્ઞાનની યજ્ઞની પૂર્ણાહુતિનો હોવાથી આ અવસરે સ્વામીશ્રીએ
સંહિતા પાઠ કરનારા 222 ભૂદેવોની પૂજા કરી તેઓને શાલ ધોતી ઓઢાડ્યા. બરાબર 11:30 વાગ્યા જ્ઞાન યજ્ઞની જ્યોત સૌના હૃદયમાં લય પામી ત્યારે પુરાણી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી ભાવવિવશ થતા બોલી ઉઠ્યા, મારા છેલ્લા શ્વાસ રહેશે ત્યાં સુધી હું પ્રમુખ સ્વામીનો છું. પૂર્ણાહુતિના દિવસે જ બપોરના 3:30 વાગ્યે મુંબઈના રાજમાર્ગો પરથી ભવ્ય શ્રીજી શોભાયાત્રા નીકળવાની ઘડીઓ ગણાઈ રહેલી. તેમાં સામેલ થતા બાળકો, યુવકો, બાઈ સૌ થનગનતા હતા. બેન્ડના ધ્વનિ અને નાદ સ્વરમનો નિનાદ મેદાન ગજવતો હતો. સ્વામીશ્રી તથા સંતોના રથ પણ શોભાથી સજ્જ બની ગયેલા. તે જ વખતે એક આદમી હાથી લઈને બ્રહ્મધામના પ્રાંગણમાં આવી ચડ્યો અને સ્વામીશ્રીજી પર વિનંતી કરી, આપ મારા હાથી પર બિરાજો. આગંતુકનો ભાવજી સ્વામીશ્રી ઠાકોરજી સહિત 1 મિનિટ માટે હાથી પર બેસી નીચે ઉતરી ગયા. તેઓની આ કૃપાથી મહાવત અને ગજરાજ બે પુલકિત થઈ ઉઠ્યા. આમ સૌની મનોકામના પૂરતા સ્વામીશ્રીને લઈ નગરયાત્રા સરકવા લાગી. ગીરગામ, ઠાકોરદ્વાર રોડ, ખતરગલી, સીપી ટેન્ક, ભુલેશ્વર અને કાબલા દેવીઝ રોડ પરથી પસાર થયેલી આ શોભાયાત્રાનું અંતિમ બિંદુ પણ ક્રોસ મેદાન જ રહ્યું. આ શોભાયાત્રાને અનુસરતા રાત્રે રંગભવનમાં બાળકો દ્વારા પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ. આવી રસપ્રદ રજૂઆતો રોજ જ થતી. આજે તે ક્રમમાં ભજવાલ સંવંત ટેકીલો દેદલના સંદર્ભમાં આશીર્વાદ વહાવતા સ્વામીશ્રીએ જણાવ્યું કે કેવળ કંઠી માળા તિલકથી સત્સંગી નથી થવાતું. કસોટીની એરણ પર ચડવું પડે છે. કસોટી સુવર્ણની થાય, પિત્તળની નહીં. આપણા પર થોડું કષ્ટ આવે તો આપણે તિલક ભૂંસી નાખીએ. સત્સંગ સદ્યો નહીં એવું થઈ જાય. કોઈને વેપારમાં મુશ્કેલી આવે, છોકરા માંદા પડે એટલે સત્સંગ મૂકી દે. દાદા ખાચર ઉપાધિમાં જીવ્યા પણ રંચ માત્ર મોડા પડ્યા નહીં. સોનાનો દોરો છે ઋતુમાં સરખો. પ્રાપ્તિ થઈ હોય તો ઓહો પણ રહેવું જોઈએ. માન અપમાન સર્વના મોઢા ઉપર આનંદ રહેવો જોઈએ. ટેક ન મળે રે તે મરદ ખરા જગમાં. સાચી વસ્તુમાં જ ઉપાધિ થાય છે, ખોટામાં કોઈ પૂછતું નથી. શ્રીજી મહારાજના પ્રાર્થના કરીએ કે આપણો આવો ટેકીલા ભક્તોમાં નંબર આવે.